ખેડાના નડિયાદમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। બસ સ્ટેન્ડ પાસે આવેલા શ્રેયસ ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવર પર અસર પડી છે। નડિયાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી છે તે ભરાય છે। અત્યારે નડિયાદ બસ સ્ટેન્ડની સામે આવેલ આ શ્રેયસ ગરનાળું છે ત્યાં હું ઊભો છું અને આ ગરનાળું સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અહીંયાથી વાહનોની અવરજવર છે તે બંધ છે। હાલ જે રીતે પાણી ભરાય છે તેના કારણે આ ગરનાળું અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। સતત 2 થી 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ નડિયાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઊભી છે તે થઈ છે। આ ગરનાળું છે તેનો ઉપયોગ દરરોજ અનેક લોકો છે તે કરતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે વરસાદી પાણી ભરાય છે અને તેના કારણે આ પાણીના કારણે અત્યારે આ જે ગરનાળું છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે અને વાહનોની અવરજવર છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। મુખ્ય જે બસ સ્ટોપ આવેલું છે નડિયાદનું તેની સામે આવેલ આ શ્રેયસ ગરનાળાની આ પ્રકારની પરિસ્થિતિ સતત 2 દિવસથી જોવા મળી રહી છે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, નડિયાદ। ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો અને નડિયાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। સંતરામ મંદિર તરફના રોડ પર પાણી ભરાયા। સતત વરસાદના કારણે પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ગયા છે। મૌલિક, નડિયાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના સમાચાર, શું વિગત? જે રીતે ખેડા, નડિયાદ સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, 2 દિવસથી જે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નડિયાદમાં આ પ્રકારે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ સંતરામ મંદિરની બહારનો જે રોડ છે તેના આ દ્રશ્યો છે કે ચારે બાજુ પાણી જ પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ જે રસ્તો છે તે બસ સ્ટોપથી સંતરામ મંદિર તરફ આવે છે અને આ સંતરામ મંદિરની બહાર ચારે બાજુ પાણી જ પાણી ભરાવે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ પાણી છે તે ભરાયેલા હોવાના કારણે 2 વ્હીલર છે તે બંધ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને તળાવ ભરાયું હોય તે પ્રકારના પાણી છે તે અહીંયા ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। ન માત્ર આ એક વિસ્તાર પરંતુ અલગ અલગ વિસ્તાર છે નડિયાદના, ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સંતરામ મંદિરની બહાર તરફનો આ રસ્તો છે અને રસ્તા વચ્ચે અનેક 2 વ્હીલર ચાલકો છે તેમના 2 વ્હીલર છે તે બંધ થઈ જાય તે પ્રકારના પાણી અહીંયા ભરાયેલા છે। આ બીજી તરફનો જે રસ્તો છે તે પણ જોઈ શકાય છે, તે પણ આખો પાણીમાં ગરકાવ છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે સામેની બાજુ જે દુકાનો આવેલી છે, જે દુકાનો પણ પાણીમાં ગરકાવ થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સામેના તરફના દ્રશ્યો છે તે પણ કેમેરામેનને કહીશ કે આપને બતાવશે। દુકાનો છે તેના પર પણ અંદર પણ પાણી છે તે આવી ગયા હતા જ્યારે વરસાદ વધારે વરસી રહ્યો હતો। અત્યારે પણ અહીંયા પાણી છે તે ભરેલા છે। ન માત્ર એક વિસ્તાર પરંતુ મેં કહ્યું તેમ અલગ અલગ વિસ્તારોમાં પાણી છે તે ભરાયેલા છે। બીજી તરફના દ્રશ્યો છે તે પણ આપને બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે બીજી તરફ અહીંયા કઈ રીતે પાણી છે તે ભરાયેલા છે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે। દુકાનો છે તેમાં પણ પાણી ભરાયેલા છે તે બતાવવાનો પ્રયાસ છે તે આપને કરીશું કે કઈ રીતે અહીંયા પાણી છે તે ભરાયેલા છે અને લોકો જે વાહન ચાલકો અહીંથી નીકળે છે તેમને તળાવમાંથી પસાર થતા હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડે છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ નડિયાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે। અલગ અલગ જે માર્ગો છે, મુખ્ય માર્ગો છે ખાસ કરીને, તેમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। આ દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે દુકાનો છે તેમાં પાણી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ જે માર્ગ છે તેમાં પણ
કઈ રીતના પાણી ભરાય છે તે આપ દ્રશ્યો છે તેમાં જોઈ શકો છો. એટલે આ પ્રમાણે નડિયાદના અલગ અલગ વિસ્તાર અત્યારે પાણીમાં ભારે વરસાદ બાદ ગરકાવ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અને આ પાણી છે લગભગ કેર સમાના પાણી કેટલાક વિસ્તારમાં પણ ભરાય છે. દુકાનો જે આવેલી છે દુકાનોની અંદર પણ પાણી છે તે ભરાયેલા છે. દ્રશ્યો તમને નજીકથી બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે કઈ રીતે દુકાનોની અંદર પણ પાણી છે તે ભરાયેલા જોવા છે તે મળી રહ્યા છે. ને આ જ પ્રકારની પરિસ્થિતિ નડિયાદના અલગ અલગ વિસ્તારમાં અત્યારે જોવા છે તે મળી રહી છે. વસો આ ઉપરાંત નડિયાદ છે ત્યાં પણ અનેક ગન્નારાઓ છે પાણી ભરાવાના કારણે બંધ કરવા પડ્યા છે. અહીંયા જોઈ શકાય છે આ દુકાનમાં આ પાણી ભરાયું છે અને દુકાનમાં પાણી વધારે ન જાય તે માટે દુકાનદારો આ રીતે અહીંયા વ્યવસ્થા છે તે કરતા જોવા મળી રહ્યા છે. તમામ દુકાનો છે તેમને આ પ્રકારની વ્યવસ્થા છે તે કરી છે. કેટલાક દુકાનદાર સાથે વાત કરીશું. કાકા, કેટલું પાણી હતું? કાકા, ખાસું પાણી હતું. અહીંયા ગાડી જારી લગીને પાણી આવી ગયું છે અંદર ને બહુ પાણી ભરાય છે. અહીંયા નિકાલ જ નહીં થતો. જો પાણી જતું જ નહીં. અમે જઈ દવાની દુકાનમાં જો પાણી અંદર આવી ગયું છે. કેટલા દિવસથી આ પાણી ભરાય? હા, 3-4 દિવસથી ભરાયું, 2-3 દાડાથી. એટલે જે દુકાનદાર છે તેમનું કહેવું છે 3 દિવસથી આ પ્રકારે પાણી ભરાયેલું છે. અહીંયા હોસ્પિટલો પણ આવેલી છે અલગ અલગ, એટલે જે લોકોને કોઈ દવા માટે કે તેના માટે આવવું હોય તો તેમને પણ આ પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અને નડિયાદના અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. મુખ્ય માર્કેટ હોય, શાકભાજી માર્કેટ હોય કે પછી દુકાનો હોય, ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. જી, ધન્યવાદ મૌલિક સમગ્ર જાણકારી માટે.